સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે પ્રેક્ટિસ કરીએ ફરીથી 30 મિનિટની પ્રેક્ટિસ કે રેન્ડમ સેન્ટેન્સ લઈએ અને રેન્ડમ પ્રેક્ટિસ કરીએ. દરરોજ વિડીયો અપલોડ થાય છે અને તમને ખબર છે કે પ્રેક્ટિસ આપણે કેવી રીતે કરીએ છીએ. ઓકે, સો આજે આપણે એવા સેન્ટેન્સ 200 થી 300 સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીએ કે જે ડેઈલી લાઈફમાં તમને હેલ્પફુલ થાય. ઓકે, સો તમારે ઇંગ્લિશ શીખવું છે તો મારી સાથે બોલવું પડશે. યુ હેવ ટુ સ્પીક વિથ મી. ઓકે, હું જે બોર્ડની ઉપર લખું છું એની ધ્યાનપૂર્વક જુઓ. તમે કયા કયા કોન્સેપ્ટને લાગુ કરું છું એને ડીપલી તમે સ્ટડી કરો. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. કે સિમ્પલી હું ક્વેશ્ચન કરું છું કે ડુ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. પ્રથમ ક્વેશ્ચન શું છે? ડુ યુ want to speak English. ધ્યાન આપજો કે કયો કોન્સેપ્ટ લાગુ કર્યો મેં. ડુ યુ વોન્ટ ટુ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને ડીપમાં સ્ટડી કરાવ્યું છે, સમજાવ્યું છે. ડુ યુનો ઉપયોગ સાહેબ તમારે દરેક સેકન્ડે થવાનો છે. ઓકે, ડુ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. શું તમારે ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે? ઓકે, આગળ જુઓ તો સિમ્પલી હું આન્સર કરું છું યસ આઈ વોન્ટ. યસ આઈ વોન્ટ, હા મારી ઈચ્છા છે. ઓકે, હું એમ બોલું કે હું બોલી શકું છું. હું બોલી શકું છું. યસ આઈ કેન સ્પીક મીન્સ કે હું તમને શોર્ટમાં આન્સર આપવાનું શીખવાડું છું. યસ આઈ કેન સ્પીક, હું બોલી શકું છું. શું બોલી શકો છો? વોટ યુ સ્પીક, વોટ યુ કેન સ્પીક. શું આવે? તમે શું બોલી શકો છો? વોટ યુ કેન સ્પીક. ઓકે, તમે શું બોલી શકો છો? હું ઇંગ્લિશ બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. ધ્યાન આપજો કે શું કોન્સેપ્ટ છે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. ઓકે, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. શું તમે બોલી શકો છો? કેન યુ સ્પીક ઇંગ્લિશ. શું તમે ઇંગ્લિશ બોલી શકો છો? શું આવે? કેન યુ સ્પીક ઇંગ્લિશ. શું તમે ઇંગ્લિશ બોલી શકો છો? નો, આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. ઓકે, શું આન્સર કરો છો તમે? નો, આઈ કેનોટ. કંઈક વસ્તુ કરી શકતા નથી. નો, આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. શું તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ? હું ક્વેશ્ચન કરું છું, શું તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ? અથવા હું એમ કહું, તમને સલાહ આપું છું, તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ, તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ. ઓકે, શું છે? યુ કેન, સોરી, યુ શુડ લર્ન ઇંગ્લિશ. You should learn English. Okay, but શું આવે? You should learn English. તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ. ઓકે, હું ઇંગ્લિશ શીખતો હતો બટ અત્યારે નથી શીખતો. ઓકે, તો શું આવે? આઈ યુઝડ ટુ લર્ન ઇંગ્લિશ. અહીંયા ધ્યાન આપજો કે યુ શુડ લર્ન ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ, તમારે મહેનત કરવી જોઈએ. ઓકે, તો શું આવે? યુ શુડ હાર્ડ વર્ક. ઓકે, સો તમારે શાળાએ જવું જોઈએ, તમારે અભ્યાસ કરવો જોઈએ, તમારે ટાઈમ પર નહાવું જોઈએ. ઓકે, તો શું આવે? તમારે કંઈક કરવું જોઈએ. યુ શુડ ગો ટુ સ્કૂલ. ઓકે, યુ શુડ ગો ટુ સ્કૂલ. તમારે સ્કૂલે જવું જોઈએ. ઓકે, મારે શા માટે ઇંગ્લિશ બોલવું જોઈએ? વાય શુડ આઈ સ્પીક ઇંગ્લિશ. ધ્યાન આપજો, હું ક્વેશ્ચન કેવી રીતે ફ્રેમ કરું છું શુડનો ઉપયોગ કરીને. ઓકે, મારે શા માટે, શા માટે ઇંગ્લિશમાં શું કહેવાય? વાય. ઓકે, મારે શા માટે ઇંગ્લિશ બોલવું જોઈએ? વાય શુડ આઈ સ્પીક ઇંગ્લિશ. વાય શુડ આઈ સ્પીક ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ શા માટે બોલવું જોઈએ? ઓકે, કંઈક રીઝન બતાવો. કારણ કે ઇંગ્લિશ એક ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ છે અથવા ઇંગ્લિશ
એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે. બીકોઝ કારણ કે બીકોઝ ઇંગ્લિશ ઇઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ, અથવા હું એમ બોલું કે વેરી ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ. ઇંગ્લિશ એક બહુ ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ છે. ઓકે, બધા લોકો ઇંગ્લિશ બોલે છે. એવરીવન સ્પીક ઇંગ્લિશ. શું આવે? બધા જ ઇંગ્લિશ બોલે છે. ઓકે, એવરીવન અથવા એવરીબડી સ્પીક ઇંગ્લિશ. બધા ઇંગ્લિશ બોલે છે, તેથી તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ. ધેટ્સ વાય. શું આવે? ધેટ ઇઝ વાય. બધા ઇંગ્લિશ બોલે છે, તેથી ધ્યાન આપજો. આનો કોન્સેપ્ટ મેં ડિટેલમાં સમજાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો. એવરીવન સ્પીક ઇંગ્લિશ અથવા એવરીબડી સ્પીક ઇંગ્લિશ. ધેટ ઇઝ વાય. તેથી તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ. યુ શુડ સ્પીક ઇંગ્લિશ. ઓકે, બધા જ લોકો ઇંગ્લિશ શીખે છે. એવરીવન લર્ન ઇંગ્લિશ. ધેટ ઇઝ વાય. તેથી યુ શુડ લર્ન ઇંગ્લિશ. બધા જ લોકો મહેનત કરે છે. એવરીવન અથવા તો ઓલ પીપલ એમ બોલું તો ચાલે. ઓકે, તો એવરીવન ગો ટુ સ્કૂલ. બધા સ્કૂલે જાય છે. ધેટ ઇઝ વાય. તેથી તમારે પણ સ્કૂલે જવું જોઈએ. યુ શુડ ગો ટુ સ્કૂલ. ઓકે, અન્ડરસ્ટુડ શું કોન્સેપ્ટ છે? ધેટ ઇઝ વાય. તેથી ઓકે, હું કેવી રીતે ઇંગ્લિશ શીખી શકું છું? હું કેવી રીતે ઇંગ્લિશ શીખી શકું છું? હાઉ કેન આઈ લર્ન ઇંગ્લિશ? હાઉ કેન આઈ લર્ન ઇંગ્લિશ? ઓકે, હું કેવી રીતે ઇંગ્લિશ શીખી શકું છું? તો સૌથી પહેલા તમારે પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, અન્ડરસ્ટુડ કે આગળ આપણે વાતચીતને કેરી કરીએ કે હાઉ કેન આઈ લર્ન ઇંગ્લિશ? હું ઇંગ્લિશ કેવી રીતે શીખી શકું છું? ફર્સ્ટ ઓફ ઓલ શું આવે? સૌથી પહેલા. ફર્સ્ટ ઓફ ઓલ ધ્યાન આપજો. ફર્સ્ટ ઓફ ઓલ એટલે સૌથી પહેલા. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ the rules of grammar અથવા you have to learn English grammar. Okay, you have to learn. તમારે શીખવું પડશે. શું? ઇંગ્લિશ ગ્રામર. તમારે ઇંગ્લિશ ગ્રામર શીખવું પડશે, એટલે કે ઇંગ્લિશનું વ્યાકરણ શીખવું પડશે. એન્ડ આફ્ટર અને પછી, એન્ડ ધેન અને પછી તમારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી પડશે. યુ હેવ ટુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. ઓકે, યુ વિલ હેવ ટુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. શું? કે તમારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી પડશે. યુ વિલ હેવ ટુ ઓકે સ્પીક ઇંગ્લિશ. જ્યારે તમે માર્કેટમાં જશો તો તમારે ઇંગ્લિશ બોલવું પડશે, અથવા તમે જ્યારે ફોરેન જશો ત્યારે તમારે ઇંગ્લિશ બોલવું પડશે. તો શું આવે? વેન એવર. તમે જ્યારે પણ, વેન એવર જ્યારે પણ તમે દુબઈ જશો, યુ વિલ ગો ટુ દુબઈ. જ્યારે પણ તમે દુબઈ જશો તમારે ઇંગ્લિશ બોલવું પડશે. યુ વિલ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. શું આવે? યુ વિલ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. ઓકે, તમે જ્યારે પણ ખરીદી કરશો તમારે પૈસા ચૂકવવા પડશે. વેન એવર ઓકે, જ્યારે પણ તમે ખરીદી કરશો, યુ બાય સમથિંગ્સ. ઓકે, તમે કંઈક ખરીદશો. વેરેવર યુ બાય સમથિંગ, કંઈક વસ્તુ ખરીદશો, તમારે પૈસા ચૂકવવા પડશે. યુ વિલ હેવ ટુ પે મની. ઓકે, તમારે પૈસા
ચૂકવવા પડશે. તેથી તમારે પૈસા કમાવવા જોઈએ. યુ શુડ અર્ન મની. તમારે પૈસા કમાવવા જોઈએ. યુ શુડ અર્ન મની. ઓકે, મારે કેવી રીતે પૈસા કમાવવા જોઈએ? હાઉ શુડ આઈ, અથવા હું કેવી રીતે પૈસા કમાઈ શકું છું? હાઉ કેન આઈ અર્ન મની. શું આવે? ધ્યાન આપજો. હાઉ કેન આઈ અર્ન મની. હું કેવી રીતે પૈસા કમાઈ શકું છું? ઓકે, તમારે સખત મહેનત કરવી પડશે. યુ હેવ ટુ હાર્ડ વર્ક. શું આવે? યુ હેવ ટુ હાર્ડ વર્ક. ઓકે, તમારે સવારે વહેલા ઉઠવું પડશે. તમારે સવારે વહેલા ઉઠવું પડશે. યુ હેવ ટુ વેક અપ અર્લી. શું આવે? યુ હેવ ટુ વેક અપ અર્લી. ઓકે, તમારે વર્કઆઉટ કરવું પડશે. યુ હેવ ટુ વર્કઆઉટ. તમારે પ્રેક્ટિસ કરવી પડશે. યુ હેવ ટુ પ્રેક્ટિસ. તમારે ગરીબોને મદદ કરવી જોઈએ. તો શું આવે? યુ શુડ, અથવા આપણે ગરીબોને મદદ કરવી જોઈએ. વી શુડ હેલ્પ પુઅર્સ. ઓકે, અથવા ધ પુઅર્સ. વી શુડ હેલ્પ ધ પુઅર્સ. તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ. ઓકે, યુ શુડ લર્ન ઇંગ્લિશ. તમારે મારી સાથે બોલવું જોઈએ. જો તમારે ઇંગ્લિશ શીખવું છે તો મારી સાથે બોલવું જોઈએ. ઓકે, ધ્યાન આપજો. ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ, જો તમારે ઇંગ્લિશ શીખવું છે તો તમારે મારી સાથે બોલવું પડશે. યુ હેવ ટુ સ્પીક વિથ મી. શું આવે? યુ હેવ ટુ સ્પીક વિથ મી. ઓકે, જો તમારે ઇંગ્લિશ બોલવાની ઈચ્છા છે, ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ, યુ હેવ ટુ સ્પીક વિથ મી. તમારે મારી સાથે બોલવું પડશે. તમારે મારા વિડીયો જોવા જોઈએ. યુ શુડ વોચ માય વિડીયોઝ. શું આવે? યુ શુડ વોચ માય વિડીયોઝ. તમારે મારા વિડીયો જોવા જોઈએ. તમારે વિડીયોને શેર કરવા જોઈએ. યુ શુડ શેર માય વિડીયોઝ. શું આવે? યુ શુડ શેર માય વિડીયોઝ. અન્ડરસ્ટુડ? ક્લિયર છે? હવે તમે મોટા થઈ ગયા છો. તમારે પૈસા કમાવવા જોઈએ, અથવા તમારે મહેનત કરવી જોઈએ. તમારે પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. યુ શુડ અર્ન મની. તમારે પૈસા કમાવવા જોઈએ, કારણ કે દુનિયામાં પૈસા એ જ બધું જ છે. તો શું આવે? બીકોઝ, કારણ કે મની ઇઝ એવરીથિંગ ઇન ધીસ વર્લ્ડ. ઓકે, શું છે? બીકોઝ મની, કારણ કે પૈસા ઇઝ એવરીથિંગ, બધું જ છે. ઇન ધીસ વર્લ્ડ. ઓકે, આ દુનિયામાં પૈસા એ જ બધું છે. ઓકે, પૈસા વગર કંઈ થઈ શકતું નથી. ઓકે, પૈસા વગર તમે કંઈ પણ કરી શકતા નથી. યુ કેનોટ ડુ એનીથિંગ. તમે કંઈ પણ કરી શકતા નથી. યુ કેનોટ ડુ એનીથિંગ વિથઆઉટ મની. પૈસા વગર. ઓકે, વિથઆઉટ મની. નોલેજ વગર તમે કંઈ પણ કરી શકતા નથી. યુ કેન નોટ ડુ એનીથિંગ વિથઆઉટ નોલેજ. શું આવે? નોલેજ. અન્ડરસ્ટુડ? શું કોન્સેપ્ટ ક્લિયર છે તમને? ઓકે, યુ કેન નોટ ડુ એનીથિંગ, તમે કંઈ પણ કરી શકતા નથી. વિથઆઉટ પ્રેક્ટિસ. ઓકે, યુ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. યુ કેન નોટ સ્પીક ઇંગ્લિશ વિથઆઉટ
પ્રેક્ટિસ. અન્ડરસ્ટુડ? તમારે મોબાઈલ યુઝ ન કરવો જોઈએ. યુ શુડ નોટ યુઝ મોબાઈલ. શું આવે? યુ શુડ નોટ યુઝ અ મોબાઈલ. ઓકે, તો પછી મારે શું કરવું જોઈએ? વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? તમારે શું કરવું જોઈએ? વોટ શુડ યુ ડુ? આપણે શું કરવું જોઈએ? વોટ શુડ વી ડુ? આપણે મહેનત કરવી જોઈએ. વી શુડ હાર્ડ વર્ક. આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ. વી શુડ પ્રેક્ટિસ. આપણે મદદ કરી શકીએ છીએ. વી કેન હેલ્પ અધર્સ. ઓકે, સો અન્ડરસ્ટુડ? શું કહેવા માંગે છે? યુ શુડ નોટ યુઝ અ મોબાઈલ. તમારે મોબાઈલ ઉપયોગ ન કરવો જોઈએ. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? તમારે બુક વાંચવી જોઈએ. યુ શુડ રીડ બુક્સ. તમારે બુક વાંચવી જોઈએ. શું તમે બુક વાંચો છો? ડુ યુ રીડ અ બુક? ઓકે, શું આવે? ડુ યુ રીડ અ બુક? શું તમે બુક વાંચો છો? નો, હું બુક વાંચતો નથી. ઓકે, આઈ ડુ નોટ રીડ બુક્સ. આઈ ડુ નોટ રીડ બુક્સ એટલે કે હું બુક વાંચતો નથી. તો પછી તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ? તો પછી તમે શું કરો છો? ઓકે, તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ? તો પછી તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ? તમે શું કરો છો? હું મૂવી જોઉં છું. આઈ વોચ મૂવી. શું આવે? આઈ વોચ મૂવી. હું પોડકાસ્ટ જોઉં છું. આઈ વોચ પોડકાસ્ટ. અન્ડરસ્ટુડ? શું કહેવા માંગે છે? મારે કઈ બુક વાંચવી જોઈએ? વિચ બુક અથવા વોટ બુક? વિચ બુક શુડ આઈ સ્પીક? ઓકે, ધ્યાન આપજો. વિચ બુક શુડ આઈ સ્પીક? મારે કઈ બુક વાંચવી જોઈએ? મારે શું વાંચવું જોઈએ? વોટ શુડ આઈ રીડ? મારે શું બોલવું જોઈએ? વોટ શુડ આઈ સ્પીક? મારે શું શીખવું જોઈએ? વોટ શુડ આઈ લર્ન? મારે શું શીખવું જોઈએ? વોટ શુડ આઈ લર્ન? અન્ડરસ્ટુડ? શું કહેવા માંગે છે? વિચ બુક શુડ આઈ સ્પીક? મારે કઈ બુક વાંચવી જોઈએ? તમારે એટોમિક હેબિટ્સ બુક વાંચવી જોઈએ. યુ શુડ રીડ એટોમિક હેબિટ્સ એટલે કે તમારે જે એટોમિક હેબિટ્સ નામની બુક છે એ વાંચવી જોઈએ. ઓકે, શું તમે વાંચો છો? ડુ યુ રીડ બુક્સ? શું તમે વાંચો છો? ડુ યુ રીડ બુક્સ? યસ, આઈ રીડ બુક્સ એવરી ડે. ઓકે, શું આવે? યસ, આઈ રીડ બુક્સ એવરી ડે. હું દરરોજ બુક્સ વાંચું છું. અથવા બુક બોલો એટલે કે આઈ રીડ બુક એવરી ડે. હું દરરોજ બુક વાંચું છું. ઓકે, તમે એમ બોલો હું બુક વાંચતો હતો, મતલબ પાસ્ટની એક્ટિવિટી છે, અત્યારે નથી વાંચતા. આઈ યુઝડ ટુ રીડ બુક્સ. શું આવે? આઈ યુઝડ ટુ રીડ બુક્સ. હું બુક વાંચતો હતો. બટ નાવ, પણ અત્યારે હું વાંચતો નથી. બટ નાવ એટલે કે અત્યારે હું વાંચતો નથી. આઈ ડુ નોટ રીડ બુક્સ. હું બુકો વાંચતો નથી. ઓકે, શું તમે બુક વાંચવાનું ચાલુ કરશો? વિલ યુ સ્ટાર્ટ રીડિંગ બુક્સ? શું આવે? વિલ યુ સ્ટાર્ટ રીડિંગ બુક? શું તમે બુક વાંચવાનું ચાલુ કરશો? શું તમે મૂવી જોવાનું બંધ કરશો?
વિલ યુ સ્ટોપ રીડિંગ બુક અથવા વોચિંગ મૂવી? વિલ યુ સ્ટોપ વોચિંગ મૂવી? શું તમે બોલવાનું બંધ કરશો? વિલ યુ સ્ટોપ ટોકિંગ? વિલ યુ સ્ટોપ ટોકિંગ અથવા વિલ યુ સ્ટોપ સ્પીકિંગ? શું આવે? વિલ યુ સ્ટોપ સ્પીકિંગ? શું તમે બોલવાનું બંધ કરશો? તમે વધારે પડતું બોલો છો. યુ સ્પીક ટુ મચ. શું આવે? યુ સ્પીક ટુ મચ. તમે બહુ વધારે પડતું બોલો છો. તમારે વધારે પડતું બોલવું ન જોઈએ. યુ શુડ નોટ સ્પીક ટુ મચ. શું આવે? યુ શુડ નોટ સ્પીક ટુ મચ. ઓકે, તમારે ભણવામાં ફોકસ કરવો જોઈએ અથવા ઇંગ્લિશ શીખવામાં ફોકસ કરવો જોઈએ. યુ શુડ ફોકસ ટુ લર્ન ઇંગ્લિશ. શું આવે? યુ શુડ ફોકસ. તમારે ફોકસ કરવો જોઈએ ટુ લર્ન ઇંગ્લિશ. ઓકે, હું દરરોજ ઇંગ્લિશ શીખું છું. આઈ લર્ન ઇંગ્લિશ એવરી ડે. શું આવે? આઈ લર્ન ઇંગ્લિશ એવરી ડે. મારી જોડે પ્રેક્ટિસ કરજો. ઓકે, આઈ લર્ન ઇંગ્લિશ એવરી ડે. ઓકે, હું ઇંગ્લિશ શીખવું છું, હું ઇંગ્લિશ ભણાવું છું, હું તમને ઇંગ્લિશ બોલાવું છું. તો શું આવે? આઈ મેક યુ સ્પીક ઇંગ્લિશ. હું તમને ઇંગ્લિશ બોલાવું છું. આઈ મેક યુ સ્પીક ઇંગ્લિશ. ઓકે, આનો કોન્સેપ્ટ ક્લિયર હશે કે આઈ મેક યુ સ્પીક ઇંગ્લિશ. હું તમને ઇંગ્લિશ બોલાવું છું, હું તમને પ્રેક્ટિસ કરાવું છું. આઈ મેક યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. હું તમને ઇંગ્લિશની પ્રેક્ટિસ કરાવું છું. હું તમને રૂમ સાફ કરાવું છું. આઈ મેક યુ ક્લીન ધ રૂમ. ક્લિયર છે? તો શું કહેવા માંગે છે? આઈ મેક યુ સ્પીક ઇંગ્લિશ. હું તમને ઇંગ્લિશ બોલાવું છું. ઓકે, શું તમે ઘરે પ્રેક્ટિસ કરો છો? ડુ યુ પ્રેક્ટિસ એટ હોમ? ડુ યુ પ્રેક્ટિસ એટ હોમ? શું તમે ઘરે પ્રેક્ટિસ કરો છો? ઓકે, ડુ યુ પ્રેક્ટિસ ડેઈલી? શું તમે દરરોજ પ્રેક્ટિસ કરો છો? શું તમે ગઈકાલે પ્રેક્ટિસ કરી હતી? ડીડ યુ પ્રેક્ટિસ યસ્ટરડે? ઓકે, ધ્યાન આપજો. શું ક્વેશ્ચન છે? ડીડ યુ પ્રેક્ટિસ યસ્ટરડે? શું તમે ગઈકાલે પ્રેક્ટિસ કરી હતી? નો, આઈ ડીડ નોટ પ્રેક્ટિસ યસ્ટરડે. મેં ગઈકાલે પ્રેક્ટિસ કરી ન હતી. આઈ ડીડ નોટ પ્રેક્ટિસ